ભૈરવજી મહારાજની જય। આજના શુભ પ્રસંગે ઉપસ્થિત વડિયા ગામના સૌ વડીલો, આજુબાજુથી પધારેલ સૌ આગેવાનો, માતાઓ, બહેનો, આજના શુભ પ્રસંગે જાગૃતિ આજના વડિયા ગામના ઐતિહાસિક ભૈરવજીના બાળ પ્રતિષ્ઠા મહોત્સવે આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું। જેમ આપ સૌ જાણો છો એમ અમારા યુવાનોની ઈચ્છા હતી કે બે શબ્દ આપની વચ્ચે કહું તારે આવનાર 7 તારીખે લોકસભાની ચૂંટણીના મતદાનનો સમય છે। આપ સૌએ આપણો ઉમેદવાર ચૂંટીને સંસદ સભ્ય બનાવવાનો છે। આપ સૌ જાણો છો એમ કોંગ્રેસ પાર્ટીએ ગેનીબેન ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા છે અને આખા જિલ્લામાં એક પ્રતિસાદ ઉભો થયો છે કે એક બાહોશ મહિલા એ સંસદ સભ્ય સુધી વાત આપણી ઉપાડી શકે, આપણી વાતને મજબૂતાઈ આપી શકે એવા ગેનીબેનના શબ્દો છે। પોતે ફોન કરીને મને કીધું કે આપ વડિયા ગામમાં જાઓ એટલે આપ બે શબ્દો મારા વતી કહેજો, એટલે ગેનીબેન વતી આપ સૌને વિનંતી કરવા આવ્યા છો કે આવનાર 7 તારીખે વડિયા ગામ એક તરફી કોંગ્રેસ